નવયુવકો જોડે બી જઈ શકીએ છીએ આપણે. તો કેમ નતો કરો છો? હા, બીજો રાઉન્ડ રમવા નથી તો ફરી વળો તમે તો જો ભાઈ એકદમ રસ્તો તો 3101 વિરેનભાઈ નો કોમ્પિટિશન. 3000
ચુંદડીનો ચડાવો ફેમિલી સહિત માતાજીના સ્થાન તરફ આવી જશે બાજુમાં હારનો ચડાવો અને આરતીનો ચડાવો શ્રીમતી ભગવતીબેન ચંદુભાઈ ઘુમાસણ હાલ અંધેરી સ્ટેજની જમણી બાજુ માતાજીનો ફોટો છે એ તરફ આવી જશે આ બાજુ આ બાજુ લીંબાચા માત કી જય સેવા પરમ ધર્મ કહેવાય છે પણ ગયા વર્ષે આપણે ચુંદડીનો ચડાવો જાગૃતિ મહિલાએ માતાજીને કર્યો હતો ત્યારે પણ સુધાબેન પ્રહલાદભાઈ લાવો લઈ ગયા હતા આ વખતે પણ એમને રૂડો અવસર મળ્યો છે ભગવાન તેમને ઘરના સર્વ સભ્યોને તને મને ધને સુખિયા રાખે પરિવારમાં સાથે સાથે પરિવારને લઈને ચાલે છે એટલે માતાજી પરિવારમાં સર્વે સભ્યોનું સ્વાસ્થ્ય સારું રાખે તને મને ધને સુખિયા રાખે પરિવારમાં આવો ને આવો પ્રેમ રાખે અને એમને આનાથી બી વધારે દાન કરાવતા રાખે એમના છોકરાઓને બી એ સંસ્કાર આગળ ચાલ્યા રહે એ જ માતાજીના ચરણોમાં અરજી છે લીંબાચા માત કી જય ખોડિયાર માત કી બોલો લીંબાચા
નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે માતાજીને થાળ ત્યાં મૂકેલો છે. તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણં તમેવ તમેવ સર્વં દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિય વા બુદ્ધાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમ્યન્नं સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. તારાસુરના અંબે માતમે જમવા વેલા આવો રે. સોમવારે શિરોપુરીને જમવા વેલા આવો રે. સોમવારે શિરોપુરીને જમવા વેલા આવો રે. કૈલાસવાળા ભોળા શંભુને સાથે લેતા આવો રે. કૈલાસવાળા ભોળા શંભુને સાથે લેતા આવો રે. મંગળવારે મોહન થાળ જમવા વેલા આવો રે. મંગળવારે મોહન થાળ જમવા વેલા આવો રે. મુંબઈ વાળા મહાલક્ષ્મીને સાથે લેતા આવો રે. મુંબઈ વાળા મહાલક્ષ્મીને સાથે લઈને આવો રે. બુધવારે બુંદીના લાડુ જમવા વેલા આવો રે. બુધવારે બુંદીના લાડુ જમવા વેલા આવો રે. બુધવારે બુંદીના લાડુ જમવા વેલા આવો રે. બહુચરાજીની બહુચર માને સાથે લેતા આવો રે. શંકરપુરના બહુચર માને સાથે તેડી લાવો રે. ગુરુવારે ગુલાબ જાંબુ જમવા વેલા આવો રે. ગુરુવારે ગુલાબ જાંબુ જમવા વેલા આવો રે. વૈભવ આપનાર વૈભવ લક્ષ્મીને સાથે લેતા આવો રે. વૈભવ આપનાર વૈભવ લક્ષ્મીને સાથે લેતા આવો રે. શુક્રવારે ગોળ ચણા જમવા વેલા આવો રે. શુક્રવારે ગોળ ચણા જમવા વેલા આવો રે. સંતોષ આપનાર સંતોષી માને સાથે લેતા આવો રે. સંતોષ આપનાર સંતોષી માને સાથે લેતા આવો રે. શનિવારે સેવ સુવાળી જમવા વેલા આવો રે. શનિવારે સેવ સુવાળી જમવા વેલા આવો રે. સંકટ હરનાર હનુમાનજીને સાથે લેતા આવો રે. સંકટ હરનાર હનુમાનજીને સાથે લેતા આવો રે. રવિવારે રસ પૂરી જમવા વેલા આવો રે. રવિવારે રસ પૂરી જમવા વેલા આવો રે. રાજપરાની ખોડલ માને સાથે લેતા આવો રે. રાજપરાની ખોડલ માને સાથે લેતા આવો રે. સાથે વારે સ્નેહ કરીને જમવા વેલા આવો રે. સાથે વારે સ્નેહ કરીને જમવા વેલા આવો રે. જળ જમનાની જારી ભરાવો આચમન કરવા આવો રે. જળ જમનાની જારી ભરાવો આચમન કરવા આવો રે. લવિંગ સુપારી બિરલા પાન મુખવાસ કરવા આવો રે. લવિંગ સુપારી બિરલા પાન મુખવાસ કરવા આવો રે. તમારું આપ્યું તમને ધરાવ્યું આશીષ દેવા આવો રે. તમારું આપ્યું તમને ધરાવ્યું આશીષ દેવા આવો રે. પાટણની પટરાણી માં તમે જમવા વેલા આવો રે. પાટણની પટરાણી માં તમે જમવા વેલા આવો રે. ગોજરિયાના લીંબચ માં તમે જમવા વેલા આવો રે. ગોજરિયાના લીંબચ માં તમે જમવા વેલા આવો રે. પાવાની પટરાણી માં તમે જમવા વેલા આવો રે. પાવાની પટરાણી માં તમે જમવા વેલા આવો રે. આરાસુરની અંબે
બોલો શ્રી લીંબાચા. આપણા જે હોલમાં આજે પ્રોગ્રામ થયેલો છે એ પ્રોગ્રામના નગર સેવિકા મીનાબેન ડેરેકર ઉર્ફે પટેલ એ ગઈ સાલ પણ આપણા આમંત્રણને માન આપી અને આપણા પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ વખતે પણ સમયની બિલકુલ અનુકૂળતા ન હોવા છતાં પણ કારણ કે અમારે વાંજાવાડીમાં 8 વાગે પાછો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં એમને ખાસ હાજરી આપવી પડેલી છે કારણ કે ત્યાં યોગેશભાઈ અને બીજા પણ વક્તાઓ આવવાના છે મહાનુભાવો તેમ છતાં પણ એમને આપણા પ્રોગ્રામમાં હાજરી આપી છે એ બદલ મારી સાથે ગાય સમાજ કેળવણી મંડળ તથા જાગૃતિ મહિલા મંડળ શ્રી લીલાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. જય લીંબર, જય સમાજ, જય સમાજ.
જિજ્ઞાસાબેન. પણ નાના બાળકો છે, નાના બાળકોને લઈને એક પાછળ કાઉન્ટર છે, તો નાના છોકરાઓ માટે એક નાનું એવું ગિફ્ટ છે. ગિફ્ટના દાદા હમણાં કહીશું ત્યારે તમે જય બોલાવજો. નાના બાળકો એકલા ના જાય, એમના પેરેન્ટ્સ સાથે જાય. તો નામ લખવાનું છે માયાબેન અને જિજ્ઞાસાબેન પાસે. તો આપણે વેલ્થ સારી કરવી હોય, તાળીઓ બહુ બધી પાડી, પણ હજી થોડી તાળીઓ પાડશો ને તો દાતાઓ બહુ ખુશ થઈ જશે. એમને ખાલી તાળીઓનો ગડગડાટ જ જોવે છે. આપણે દાતાઓનું સન્માન કરીશું. આપણે અહીં સૌ ભેગા થયા અને માતાજી આપ સર્વની અસીમ કૃપાથી બરાબર આ પ્રોગ્રામ થઈ ગયો. અને એ પણ કહેવાય છે કે સ્પેશિયલ સંબંધ અને સ્પેશિયલ જે બરાબર સમજે ને આપણે એ દાતાઓ માટે આપણે એમનું સન્માન કરીશું. તો બધા જોરદાર તાળીઓથી એમને વધાવશો. જો ભાઈ જેનું નામ આવ્યું હશે ને પ્રતિયોગી માતા, એમાં એની તાળી નહીં હોય તો અમે નામ કેન્સલ કરી દઈશું. હા ચિરાગભાઈ, તો વન્સ મોર લીંબાચા માત કી નેવર સે ટુ સાય લીંબાચા માત કી કુળદેવી શ્રી લીંબાચા માત કી. બાળકોના ગિફ્ટ જમણવાર ચાલુ છે, ત્યાં એક કાઉન્ટર છે, ત્યાં છે તો બધા પોતપોતાની મમ્મી કાં તો પપ્પા કાં તો દીદી સાથે જાય, પોતાનું નામ લખાવે અને સરસ મજાનું ગિફ્ટ લે. ગિફ્ટના દાતા કલ્પનાબેન અતુલભાઈ લાંગણા હાલ તે USA માં છે. ચાલો દાતાઓનું સન્માન કરીશું જોરદાર તાળીઓથી. મારે ફરી એકવાર ના કહેવું પડે, જેમ જેમ નામ લેવાય એમ એમ દાતાઓની સાથે સાથે તાળીઓનો પણ અવાજ આવવો જોઈએ. ભગવતીબેન ચંદુભાઈ, શ્રીમતી ભગવતીબેન ચંદુભાઈ હોય તો પ્લીઝ કૃપયા છે સહજોડ પધારો, સ્ટેજની રોનક વધશે. દક્ષાબેન દિનેશભાઈ, નિતેશભાઈ જે હાલમાં અહીં ઉપસ્થિત નથી, એમણે પણ માતાજીના ચરણોમાં એમની યથાશક્તિ ફાળો આપ્યો છે. આશાબેન મુકેશભાઈ દહીસર માણસા, એમના પરિવારમાંથી કોઈ અહીંયા ઉપસ્થિત હોય તો સ્ટેજ પર પધારશે. આશાબેન મુકેશભાઈ માણસા હાલ દહીસર એન્ડ ફેમિલી. સાલરી હાલ USA, એમની ફેમિલીમાંથી કોઈ અહીંયા હોય તો ઉપસ્થિત થઈ જાય સ્ટેજ પર. દક્ષાબેન મહેન્દ્રભાઈ ફેમિલી. નીતાબેન ભરતભાઈ ડાંગરવા હાલ USA. નીતાબેન ભરતભાઈ એમના પરિવારમાંથી એમના મોટા બેન ભરતભાઈના બેન મધુબેન હીરાલાલ, તેજલબેન ધર્મેશભાઈ, પુષ્પાબેન બળદેવભાઈ કૈયલ હાલ બોરીવલી. પુષ્પાબેન બળદેવભાઈ. ગીતાબેન વિષ્ણુભાઈ, એમના પરિવારમાંથી કોઈ બી હાજર હોય તો અહીં ઉપસ્થિત થાય. ગીતાબેન વિષ્ણુભાઈ ડાંગરવા હાલ USA. સવિતાબેન બાબુભાઈ, હિનાબેન ચેતનભાઈ, એમના પરિવારમાંથી કોઈ પણ હાજર હોય તો અહીં હાજર થઈ જાય. શારદાબેન જગદીશભાઈ, મલ્લિકાબેન રાજેશભાઈ ખેરવા હાલ USA. એમના પરિવારમાંથી જે કોઈ હાજર હોય એ સ્ટેજ પર આવી જાય. આશાબેન રાજુભાઈ, બંને જણા આવી જાઓ. કલાબેન પ્રવીણભાઈ, દિનેશભાઈ, રીટાબેન દિનેશભાઈ, સુશીલાબેન ગોવિંદભાઈ, સુશીલાબેન ગોવિંદભાઈ, કૈલાશબેન જસુભાઈ, કૈલાશબેન જસુભાઈ, ભગવતીબેન પ્રવીણભાઈ,
નવજોતભાઈ, કલ્પનાબેન અતુલભાઈ, કલ્પનાબેન અતુલભાઈ, પ્રમુખ શ્રી રમેશભાઈ, પ્રમુખ શ્રી રમેશભાઈ, મંત્રી શ્રી જીવરામભાઈ, મંત્રી શ્રી જીવરામભાઈ, ખજાનચી શ્રી ગુણવંતભાઈ, ભાવિકભાઈ હાલ બોરીવલી, ભાવિકભાઈ, દીપાબેન અને હિરતીબેન કરશે. અને ચંદ્રિકાબેન કરશે. ચંદ્રિકાબેન ડાંગરવા વસઈ. ચંદ્રિકાબેન ડાંગરવા વસઈ. મુકેશભાઈનું સન્માન કૈલાસબેન અને તેજલબેન કરશે.
મહિલા મંડળ શ્રી ભુવન ભાવિકભાઈ લીંબચિયા ગામ સાલડી હાલ બોરીવલી સ્ટેજ પર પધારશે. એમનું સ્વાગત વિનતીબેન અને સુશીલાબેન કરશે. કેટલા વર્ષ છે ભાઈ તમારે? 28 વર્ષની ઉંમરમાં જેમ અત્યારે આપણે જાગૃતિ મહિલા મંડળમાં અજયભાઈ ડીજે સ્પોન્સર કરે છે અને બધાને નચાવે છે, એવી રીતે ભાવિકભાઈએ અંબાણી એટલે કે અનંત અંબાણીના ત્યાં ડીજેના તાલે બધાને નચાવ્યા છે. આ ખૂબ ગર્વની વાત કહેવાય. જોરદાર તાળીઓથી અમને વધાવીશું અને આપણા પરિવારને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન, ખૂબ પ્રગતિ. પ્રાઇઝ લેવાવાળી પબ્લિક બેઠી છે, તાળીઓ પાડવાવાળી પણ પબ્લિક બેઠી છે. જે વહેલા આવ્યા હોય એમને મોડું થયું હોય એ જાય, સ્વાભાવિક છે, એટલે એમની માટે આપણે કંઈ ના કરી શકીએ. પણ જેટલા હાજર છે બાળકોને અને જેટલા ખેલૈયાઓ રમ્યા છે એમને ઉત્સાહ માટે આપણે તાળીઓનો ગડગડાટ કરીશું. તો આપણે આજના જજને બોલાવીશું. શ્રીમતી આશાબેન મુકેશભાઈ માણસા હાલ દહીસર એ ઉપસ્થિત નથી, તો એમના મુકેશભાઈના મમ્મી ખૂબ જ ગર્વની વાત કહેવાય કે આજે આટલી ઉંમરે પણ અહીં આવ્યા છે આપણા પ્રોગ્રામ માટે. તો એમને વિનંતી કરીશું કે સ્ટેજ પર અહીં પધારે અને બધા જે પાર્ટિસિપેન્ટ વિનર થયું છે એને આશીર્વાદની સાથે ગિફ્ટ આપો. આરતી ડેકોરેશન માયાબેન જો ભાઈ બે વાર નામ બોલો પછી નહીં આવે તો ગિફ્ટ મારું. માયાબેન જલ્દી આવી જાય. રાસ ગરબાના વિજેતા છે ગ્રુપ 1 6 થી 5 વર્ષ
બેસ્ટ ખેલાડીઓ છે? બોલશે કોઈ? બોલશે કોઈ? પ્રેમ પ્રેમ કરીને આવી હતી હર હર મહાદેવ સિયા. મંજુલાબેન અને ચંદ્રિકાબેન. સિયા પહેલા બોલો, તમે શું બન્યા હતા? તો શું કહેવાનું? હર હર જય શિવ. ધૈર્ય. યુવાન થર્ડ પ્રાઇઝ કૃષ્ણ કનૈયા લાલ બનીને આવ્યા હતા. હવે એક નમ્ર વિનંતી છે, પ્રસાદી જેવાનું સ્વાગત કીર્તિબેન કરશે. કોશિશ કરીએ છીએ કે પ્રોગ્રામને ખૂબ સરસ રીતે અમે આયોજન કરીએ. એની માટે કંઈ અમે પ્રયાસ કરવાથી કંઈ નથી થતું. દાદાઓના સાથ સહકારથી, આપના આગમનથી અને સૌ પ્રથમ માતાજી આ બધું કરવાનું કામ અને ક્ષમતા માં લીંબ જ આપે છે. તો આભાર વિધિ અને ક્ષમા યાચનાનો સમય આવી ગયો છે. તો સૌ પ્રથમ આપ સર્વેનું સ્વાગત છે અને અમારાથી પ્રોગ્રામમાં નાની મોટી કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. અને મજા આવી હોય તો આવતા વર્ષે હજી મજા કરાવીએ એવા અમને કમેન્ટ્સ આપજો તો કંઈક નવું લઈને આવીએ. બીજી એક ખાસ નોંધ એ હતી કે અમે છે ને નવું કંઈક કોમ્પિટિશન લઈને આવીએ છીએ મહિલાઓ માટે. તો જાગૃતિ મહિલાનો ઉદ્દેશ જ એ છે કે મહિલામાં જાગૃતતા ફેલાવી. તો ઘરની લેડીઝો અગર કોઈ સ્ત્રી એક્ટિવ થઈને આગળ નહીં આવે તો જે અત્યારે કાર્ય ચાલી રહ્યું છે છેલ્લા 25 વર્ષથી, એ કાર્ય હજી 50 વર્ષ પણ ચાલશે ને તો એને કંઈ સક્સેસ નહીં મળે. તો આપ સર્વને વિનંતી છે કે દાતાઓ ગિફ્ટ દેતા થાકતા નથી તો આપણે કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે કેમ થાકીએ છીએ? વર્ષમાં એક જ વાર આવે છે, વુમન્સ ડે સેલિબ્રેશન કરીએ છીએ, પણ જાગૃતિ મહિલા મંડળમાં વર્ષમાં એક જ વાર તમને તક મળે છે. તો નેક્સ્ટ યર માટે બધી બહેનોને કહું છું કે ખૂબ સારા નામ આવવા જોઈએ. અમને વિચાર આવવો જોઈએ કે હવે શું ગિફ્ટ લઈએ. સો મચ. ઉંમરને કોઈ વાત નથી હોતી. નામ અમે કેટલા માંગ્યા, છેલ્લી તારીખ સુધી માંગ્યા, અત્યારે બી જેને આવીને મૂક્યા છે ને નામ નથી. દક્ષાબેન, દિનેશભાઈ, એક નંબર ફર્સ્ટ પ્રાઇઝ એને ભેટ કરી હતી પ્રસાદી. હોદ્દેદારો પ્લસ કાર્યકર્તાઓ ખરેખર એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ઘણા જ ટૂંકા સમયની અંદર તેને આ સુંદર પ્રોગ્રામ કર્યો અને
નાની શાસક નાઈ સમાજ કેળવણી મંડળના પ્રમુખ મંત્રી તથા તમામ વકીલો તરફથી જાગૃતિ મહિલા મંડળની તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપણે પાઠવીએ છીએ. સાથે સાથે છેલ્લા 3 કલાકથી આ સ્ટેજને જે સંભાળી રહી છે આ જાગૃતિ મહિલા મંડળની મહામંત્રી દીપુબેન, વિરસીબેન અને સુશીલાબેન ત્રણેય બહેનોનું સન્માન નાની શાસક નાઈ સમાજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ તથા ખજાનજી તથા કારોબારી સભ્યો હોય અહીંયા જે એને વિનંતી કરી કે આ ત્રણેય બહેનોનું આપણે મંડળ વતી સન્માન કરીએ. સારું